નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીન ખેડાણનો વિવાદ વધુ વકર્યો। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના સમર્થન બાદ આજે ગ્રામજનોએ એકજૂટ થઈને આંદોલન શરૂ કર્યું છે। હલગામ, પાડી, દોધનવાડી અને ખોપી સહિતના ગામોના ગ્રામજનો બળદ અને હળ સાથે જંગલની જમીન ખેડવા પહોંચ્યા। ઘટનાને પગલે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ। ગ્રામજનોનો દાવો છે કે તેઓ લાંબા સમયથી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે અને પોતાના હક માટે લડત ચાલુ રાખશે। બીજી તરફ વન વિભાગે પણ પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામજનોને ખેડાણ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વન વિભાગે ખેડાણ કરતા અટકાવતા ખેડૂતો ધરણા પર બેસી ગયા, તો બીજી તરફ વન વિભાગના અધિકારીઓએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત કરી હતી, જેને લઈને સ્થળ પર તંગદિલીનો માહોલ જોવા મળ્યો। નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર દયારામ વસાવા, ખોપી જિલ્લા પંચાયત સભ્ય ગિરધન વસાવા અને ભાજપના મહિલા અગ્રણી લીલાબેન વસાવા પણ ગ્રામજનોના સમર્થનમાં આવ્યા। લીલાબેન વસાવા પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ સાથે ઉગ્ર ચર્ચા કરી। બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને માત્ર સાગબારા તાલુકાના જ ખેડૂતો સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરી। તો નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આરોપ લગાવ્યો કે વન વિભાગના અધિકારીઓ લોકશાહી દેશમાં હિટલરશાહી જેવું વર્તન કરી રહ્યા છે। સાથે જ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી આદિવાસીઓને ખેતી માટે મંજૂરી નહીં મળે ત્યાં સુધી ખેડૂતો ખેતર ખેડવા જશે। એવું લાગી રહ્યું છે કે આ તો લોકશાહી દેશમાં આજે હિટલરશાહી જેવું વર્તન આ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજ એક ભલો આદિવાસી સમાજ છે, જેને પોતાના જળ, જંગલ અને જમીન સિવાય એને બીજો કોઈ વિષય નથી હોતો અને જંગલની જમીન ખેડવાનો હક એને સરકારે જ આપ્યો છે। વર્ષોથી ખેતી ખેડતા આવ્યા છે, ત્યારે ફરીથી એને છેલ્લા 2 વર્ષથી આ ખેતી નહીં કરવા દેવા માટેના જે રીતના એમના પર દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે, એમને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે અને એમના ઉપર જે જોર જુલમ કરવામાં આવી રહ્યો છે, ખરેખર નિંદનીય છે।